1 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ, પણ પહેલો દિવસ હોવાથી એકસાથે ખેડૂતોની મોટી સંખ્યામાં નોંધણી માટેની માંગણી આવતા સર્વર ક્રેશ થઈ ગયેલ, જેના પરિણામે આખો દિવસ નોંધણીની પ્રક્રિયા કોચમાં પડેલ હતી. આ પ્રશ્ન અમારા ધ્યાને આવ્યો છે અને સરકાર જે ખેડૂતો ટેકાના ભાવે પોતાની જણસી વેચવા માટે ઈચ્છુક હોય એવા તમામ ખેડૂતોની નોંધણી ઓનલાઈન થઈ જાય એ જોવા સરકાર વિચારણા કરી રહી છે અને સરકાર એના માટે પ્રતિબદ્ધ છે કે તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે એના માટે સર્વર વ્યવસ્થિત કામ કરતું થાય અને તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે અને જરૂર પડે તો આ માટે સમય મર્યાદા લંબાવવાની પણ સરકારના વિચારણા હેઠળ છે. નોંધણી માટેની સમય મર્યાદા લંબાવવાનું પણ સરકારની વિચારણા હેઠળ છે, જેથી સૌ ખેડૂતો એની નોંધ લે અને ધીરજ રાખી શાંતિથી પોતાની નોંધણી ઓનલાઈન કરાવી લે. રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ કહ્યું કે ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે આખા ગુજરાતમાંથી બહુ બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા પડાપડી કરી, એટલે સર્વર ઠપ થઈ ગયું. ત્યારે સવાલ એ થાય છે કે આ રાજ્યના કૃષિ મંત્રીનું નિવેદન છે કે કોઈ ગામડામાં બેઠેલા વીસીઈનું નિવેદન છે? જો કૃષિ મંત્રીનું નિવેદન હોય તો આ એકદમ વાહિયાત અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગરનું નિવેદન છે. કારણ કે રાજ્યના કૃષિ મંત્રીશ્રીને ખબર હોવી જોઈએ, જ્યારે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલાં એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે, કયા વિસ્તારની અંદર મગફળી, કયા વિસ્તારમાં સોયાબીન, કયા વિસ્તારમાં મગ, અડદનું રજીસ્ટ્રેશન થવાનું છે. એ પ્રમાણે જે સરકારનો સર્વર છે એની કેપેસિટી અગાઉના વર્ષોના અનુભવ ઉપરથી એને ખબર હોવી જોઈએ કે આટલી હોવી જોઈએ. આ જ સર્વર છે, આ જ વીસીઓ છે, આ જ ખેડૂતો છે, તો ગયા વર્ષે કેમ સર્વર ઠપ ના થયું? ગયા વર્ષે પડાપડી તો થઈ હતી, તો આ વર્ષે કેમ ઠપ થયું? કૃષિ મંત્રીશ્રીએ અભ્યાસ કર્યા વગર સવારમાં ઉઠીને સીધા પકડાઈ ગયા હોય એ રીતે નિવેદન આપ્યું છે.